એ વિમાન માંથી બે પીળા પીતાંબર ધારણ કરેલા બે પાર્ષદો ઉતર્યા, હાથમાં છે દંડ, અને ત્યારે કહે છે કે આવો ધ્રુવજી, અમે તમને લેવા આવ્યા છીએ. કેમ? કે ભગવાનના દૂતો છીએ. ધ્રુવે આંખ બંધ કરી, અંદરથી જ્યોત નીકળી ગઈ, વિમાનમાં બિરાજમાન થઈ, દુદંબી નગારા વાગે છે, જે કાર થાય છે, પુષ્પની વૃષ્ટિ થાય છે, અને ધ્રુવજી પરમ પદની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, વૃંદાવન બિહારી લાલ. જ્યાંથી ક્યારેય પાછા ન ફરવું પડે એવી જગ્યામાં ધ્રુવજી પધાર્યા છે. સપ્તર્ષિઓની ઉપર, અને એમ કહેવાય છે વિમાનમાં જ્યારે બેઠા ત્યારે ધ્રુવને એના માં યાદ આવે કે મારા જનેતા ક્યાં છે, કે તમારા માને પણ અમે લઈને આવ્યા છીએ, તમારે અહીં સાથે રહેવાનું છે. એટલે ધ્રુવજીના માતા વિમાનમાં બિરાજમાન હતા. માતા અને પુત્ર બને ત્યાંથી રવાના થયા, અને વિમાન ગયું, ગગનગામી બન્યું. બધાય લોકના દર્શન કરાવતા કરાવતા એને છેવટે પરમધામની પ્રાપ્તિ થાય છે. અને ધ્રુવનો તારો હજી ચમકતો આપણને એમને એમ દેખાય છે. દક્ષિણ ભારતમાં આપણે જઈએ ને, ત્યાં તો ગમેના લગ્ન થાય ને એટલે ધ્રુવના તારાના પહેલા પહેલા દર્શન કરાવે. એ જે દર્શન એટલા માટે કરાવે છે કે ધ્રુવનો તારો જેમ અખંડ છે અને અટલ છે, એ રીતે તમારા લગ્ન પણ રહે, જેમાં છૂટાછેડા થાય નહીં. એટલે ધ્રુવ અડગ હતા ને, એટલા માટે એને